પંખીના માળા જેવું એક પક્ષમ નામનું ગામ, ત્યાં ઉગતી મા મેલડીનો માંડવો ચાલે અને બાજુમાં એક કાપડનો ફેરિયો કાપડા વેચવા નીકળ્યો એટલે ભુવાએ તેને સાથ પાડ્યો કે હે કાપડના વેપારી, તું ચા પીતો જા. એટલે કાપડનો ફેરિયો ત્યાં ચા પીવા ગયો. પોતાની સાયકલ અને થેલો એક બાજુ મૂકેલા હતા. ચા પી અને પાછો સાયકલ અને એના થેલા પાસે આવ્યો એટલે એના 15 કાપડા ગાયબ થઈ ગયા. જો કે તે કાપડનો ફેરિયો ત્યાં તો કાંઈ ન બોલ્યો, પણ મા મેલડીને કહ્યું કે હે મા મેલડી, હું તારે દ્વારે ચા પીવા આવ્યો અને મારા કાપડા ગાયબ થઈ ગયા છે, તેને તું જોજે. સાંજે 6:30 વાગે ધૂપનો સમય હતો. બધી સ્ત્રીઓ પગે લાગવા આવી એટલે આ 3 સ્ત્રીઓ ધૂણે અને ભુવાને કહ્યું કે હે ભુવા, અમને બહુ વેદના થાય છે, અમને માથે હાથ મેલો. એટલે ભુવાએ કહ્યું કે તમે કાપડા ચોર્યા છે? એટલે હા પાડી. એટલે ભુવાએ મા મેલડીને કહ્યું કે હે મા મેલડી, અમને શાંત કરો, બહુ વેદના આપશો તો આ કળિયુગમાં તમને કોણ માનશે. મિત્રો, આવા મા મેલડીએ કામ કર્યા છે. જો મા મેલડી તમને વાલા હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ